નમસ્કાર મિત્રો, હું છું સુમિત જોશી અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ બાયોલોજી સાયન્સ ઓફ લાઈફમાં. મિત્રો, આજે આપણે ધોરણ 12 પાઠ 2 ની જે અમુક આપણે છેલ્લો કહી શકીએ એવો ટોપિક છે બીજ. આના પછીના જે ટોપિક છે એ છે અસંયોગી જનનવાળો ટોપિક છે. તો બીજ જે છે એ આપણા માટે અતિશય અગત્યનો ટોપિક છે, કારણ કે આ ટોપિકમાં અમુક જે નામ આવે છે, અમુક જે શબ્દો આવે છે, અમુક આંકડા આવે છે, આપણા માટે ઘણા ઉપયોગી છે. ગુજકેટ અને નીટની અંદર જે છે એ આમાંથી પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે. તો મિત્રો, આપણે ચાલુ કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન જરૂરથી દબાવો જેથી તમને નોટિફિકેશન મળતા રહે. તો ચાલો સાંભળીએ અને શીખીએ. સૌથી પહેલા બીજ. તો બીજ જે છે એ બીજ વિશે આપણે શીખીએ એની પહેલા આની પહેલા આપણે જે ટોપિક ભણ્યા કે ભાઈ બેવડું ફલન છે એની અંદર જે દ્વિકીય યુગ્મન જ છે એ આગળ જતા જે વિકાસ પામે છે, ભ્રૂણમાં નિર્માણ પામે છે, બરોબર છે. તો આ બધી રચનાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે બીજ જે છે એટલું બધું અગત્યનું શા માટે છે, શા માટે બીજ વિશે આપણે ભણવું જોઈએ, તો જેમ જેમ ટોપિક આગળ વધતા જશે એમ તમને સમજ આવતી જશે. તો સૌથી પહેલા આવૃત બીજધારી વનસ્પતિની અંદર આપણે જોઈએ તો બીજ જે છે એ શું છે, તો કે પ્રજનનની અંતિમ નિપજ છે, બરોબર છે. બીજ જે છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં પ્રજનનની અંતિમ નિપજ છે. પ્રજનન પ્રક્રિયાઓમાં જે પશ્વફલન ઘટનાઓ થાય છે એમાં આપણે સંપૂર્ણ સેટિસ્ફેક્શન ક્યારે પ્રાપ્ત થાય વનસ્પતિને, કે જ્યારે એ બીજ ઉત્પન્ન કરે છે. સંપૂર્ણ પરિપક્વ બીજનું નિર્માણ એ આવૃત બીજધારીનો અંતિમ ધ્યેય હોય છે. હવે આ બીજ જે છે એને ઘણીવાર ફલિત અંડક તરીકે પણ વર્ણવવામાં આવે છે. ફલિત અંડક તરીકે પણ વર્ણવવામાં આવે છે. હવે બીજ જે છે એ બીજાવરણ, બીજપત્ર અને ભ્રૂણધરી ધરાવે છે. બીજ બીજાવરણ, પછી બીજપત્ર અને ભ્રૂણધરી ધરાવે છે. આગળના વિડીયોમાં આપણે ભ્રૂણધરી વિશે તમને વિસ્તૃત માહિતી આપેલી છે, તો એ જોઈ લેજો. હવે બીજપત્ર જે છે એ સામાન્ય રીતે એક કે બે હોઈ શકે, એકદળી અને દ્વિદળી વનસ્પતિના આપણે જે મુખ્ય આધાર છે આ વર્ગીકરણ માટેનો એ બીજપત્રની સંખ્યા છે. હવે આપણે બીજપત્ર જે છે એકદમ સરળ રચના છે. ઘણી વખત બીજપત્ર જે છે એ ખોરાકનો સંગ્રહ કરી અને ચીરલગ્ન રહેતું હોય છે, અથવા તો પોષણની પ્રક્રિયામાં અતિશય ઉપયોગી બનતું હોય છે. હવે ઘણી વનસ્પતિ કે જેની અંદર આ જે ખોરાક જે છે આપણે એમ કહીએ કે આલ્બ્યુમિન મુક્ત હોય છે, કે જેની અંદર આપણે એમ કહી શકીએ કે ભ્રૂણપોષ વિહીન, કે જેની અંદર ભ્રૂણપોષ જે છે એ બીજના નિર્માણ દરમિયાન વપરાઈ જતો હોય છે. તો આ પ્રકારના જે બીજ છે એને આલ્બ્યુમિન મુક્ત, બરાબર છે, અભ્રૂણપોષી બીજ કહે છે. આ પ્રકારના જે બીજ છે એ દ્વિદળી એટલે કે વાલ વટાણા, મગફળી, બરાબર છે, આ બધા જે છે એ કેવા છે, આલ્બ્યુમિન મુક્ત. કારણ કે આ જે વનસ્પતિ છે એની અંદર બીજના નિર્માણમાં આ જે ખોરાક છે એ વપરાઈ જતો હોય છે, ભ્રૂણપોષ જે છે એ વપરાઈ જતો હોય છે. અમુક બીજની અંદર આ ભ્રૂણપોષ જે છે એ ચીરલગ્ન રહેતો હોય છે, એને આલ્બ્યુમિન યુક્ત અથવા તો ભ્રૂણપોષી બીજ કહે છે. એકદળી વનસ્પતિના બીજ જે છે, જેમ કે ધાન્ય છે, ઘઉં છે, બરાબર છે, ચોખા છે, મકાઈ છે, આ બધા એવા બીજ છે કે જેની અંદર ભ્રૂણપોષ છે એ ચીરલગ્ન રહેતો હોય છે. એ સિવાય કાળા મરી અને બીટ જેવા અમુક વનસ્પતિ, અમુક જે બીજપત્ર છે એની અંદર જે પ્રદેહ છે એ શેષ રહી જતો હોય, એટલે કે પ્રદેહ જે છે એ ચીરલગ્ન રહેતો હોય. તો આ પ્રકારના જે વનસ્પતિ છે એને બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ છે કાળા મરી અને બીટ. હવે આપણે આગળ જોઈએ કે હવે જે અંડકાવરણો છે એ બીજાવરણો તરીકે ઓળખાય. જે અંડ છિદ્ર છે, આપણે જોયું કે જે અંડ છિદ્ર છે એ બીજાવરણોની અંદર એક સામાન્ય છિદ્ર તરીકે રહે છે, અને બીજ જે ભ્રૂણ જે છે એની ચયાપચય ક્રિયાઓ જે છે એ ધીમી પડે છે. એની અંદરથી જલરહિત થવાની પ્રક્રિયા શરૂ થાય છે, એટલે કે 10 થી 15% જેવું પાણી રહે છે, બાકી જે છે પાણી એ
નાશ પામે છે અથવા તો પાણી જે છે ઉડી જાય છે અને બીજ ધીમે ધીમે સંપૂર્ણતા તરફ વધે છે. આ બીજ જે છે એની પોતાની આ અવસ્થા જે છે એને સુષુપ્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. સુષુપ્તાવસ્થા જે છે એ બીજની અંદર અતિશય ઉપયોગી છે. હવે આપણે જોઈએ કે બીજના લાભ અથવા તો બીજ એ કૃષિનો પાયો છે. તો આવૃત બીજધારી વનસ્પતિની અંદર બીજ જે છે એ અતિશય અગત્યનું અને વિકિરણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આપણે જાણીએ છીએ કે બીજાંકુરણ માટે પાણી અગત્યની બાબત છે, પરંતુ આપણે આગળની અમુક પ્રક્રિયા જોઈએ જેમ કે પરાગનયન, ફલન, આવી પ્રક્રિયાઓમાં પાણીનો ઉપયોગ થતો નથી, પરંતુ આ પ્રક્રિયાઓ જે છે એને અને આ બીજ નિર્માણની જે પ્રક્રિયાઓ છે એને આપણે એક સાથે સંબંધી શકીએ છીએ. હવે સખત અને જરૂરી માત્રામાં બીજ ખોરાક દ્રવ્ય ધરાવતું હોવાથી જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા અંકુરણ પછી છોડ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી બીજ જે છે એની અંદર જે સંગ્રહિત જથ્થો છે એને પોષણ પૂરું પાડે છે, જેથી કરીને અંકુરણ બાદ વનસ્પતિનો સ્વસ્થ છોડ જે છે એ નિર્માણ થઈ શકે. એના સિવાય આપણે જોઈએ તો બીજ જે છે એ લિંગી પ્રજનનનું પરિણામ હોવાથી ઉદ્વિકાસીય બાબતોમાં અથવા તો માતા અને પિતા જે છે છોડ છે એની જે લાક્ષણિકતાઓ છે એનો સમન્વય કરવામાં, જનીનિક ભિન્નતા પેદા કરવામાં ખૂબ જ અગત્યનું છે. બીજ જે છે એના ઉપર જે બીજાવરણ, સખત બીજાવરણ આવેલું હોય એ એનું રક્ષણ કરે છે, જેથી કરીને લાંબો સમય સુધી એ જીવિતતા પ્રાપ્ત કરી શકે, આગળ વધી શકે અને આત્મીયતા અને સમાન પ્રકારના છોડ લાંબો સમય સુધી દૂર સુધી ફેલાવી શકે, દૂર સુધી આ પ્રકારના છોડ ઉત્પન્ન થઈ શકે, વનસ્પતિ ઉત્પન્ન થઈ શકે, એના માટેની વ્યવસ્થા એટલે બીજ. હવે આપણે બીજ જે છે એનું આ બીજ એ કૃષિનો પાયો છે. તો આપણે સુષુપ્તાવસ્થા વિશે અભ્યાસ કર્યો કે બીજ જે છે એની અંદરથી પાણી રહિત બને છે, બીજાવરણમાં અંડછિદ્ર એક છિદ્ર સ્વરૂપે રહે છે. આ છિદ્ર જે છે એ ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અગત્યનું છે. અહીંયાથી ઓક્સિજન અને પાણી પ્રવેશ કરે તો બીજની અંદર ચયાપચય ક્રિયાઓ જે છે એ ધીમે ધીમે શરૂ થાય છે અને અંકુરણ પામે છે. પરંતુ બીજની સુષુપ્તાવસ્થા શા માટે જરૂરી છે? તો બીજની સુષુપ્તાવસ્થા વિશે આપણે અભ્યાસ કરીએ તો સુષુપ્તાવસ્થામાં ગયા પછી બીજ લાંબો સમય સુધી સાચવી શકાય છે, એટલે કે અમુક વર્ષો સુધી આપણે એને સાચવી શકીએ છીએ અથવા તો એની પાછી સિઝન આવે ત્યાં સુધી એને સાચવી શકીએ છીએ, ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ અને પાછી જ્યારે સિઝન આવે ત્યારે એ જ બીજ જે છે એનો ઉપયોગ આપણે વાવણીમાં કરી શકીએ છીએ. આ રીતે આપણે જોઈએ તો બીજની સુષુપ્તાવસ્થા કૃષિનો પાયો છે, કારણ કે એના વગર બીજ જે છે એ અથવા તો તરત અંકુરણ પામતું બીજ જે છે એ સાચવી શકાતું નથી અને જે બીજ સાચવી ન શકાય એના માટે આપણે બહુ ઉપયોગીતા રહેતી નથી. હવે બીજું છે બીજ કેટલો સમય જીવંત રહી શકે છે. તો આના માટેના તથ્યો આપણે ચકાસીએ તો અલગ અલગ વનસ્પતિમાં બીજની જીવિતતા અલગ હોય છે. જો વનસ્પતિ જે છે એમ કયું બીજ છે એના ઉપર આધારિત છે. અમુક બીજ મહિનાઓમાં પોતાની જીવિતતા ગુમાવે છે, પોતાની જીવિતતા ગુમાવે છે. શું ગુમાવે છે? પોતાની જીવિતતા ગુમાવે છે. જ્યારે અમુક બીજ 100 વર્ષ સુધી જીવે છે. જો અમુક બીજ છે એ અમુક મહિનામાં જે છે એ પોતાની જીવિતતા ગુમાવી દે પછી તો કે પછી એ અંકુરણ ન પામી શકે. જીવિતતા ગુમાવ્યા પછી એ બીજ મૃત બીજ કહેવાય અને અંકુરણ પામી શકતું નથી, નવો છોડ વનસ્પતિ ઉત્પન્ન કરી શકતું
નથી. તો આવું બીજ જે છે એને એટલા સમયની અંદર ઉપયોગમાં એટલે કે અંકુરિત થવું પડે છે. અમુક બીજ છે એ 100 વર્ષ સુધી જીવે, 100 વર્ષ સુધી એની જીવિતતા ચાલુ રહે છે. એટલે કે એને જ્યારે તમે એને ઉગાડો જમીનમાં પાણી અને ઓક્સિજન પૂરો પડે એટલે એ બીજ છે એ અંકુરિત થાય, એમાંથી છોડ ઉત્પન્ન થઈ શકે છે. હવે આપણે જોઈએ કે સૌથી જૂનું બીજ લ્યુપાઇનસનું છે. સૌથી જૂનું બીજ લ્યુપાઇનસનું છે. આ શબ્દ ખાસ યાદ રાખવો, આ તમને પૂછાઈ શકે છે. આમાં આંકડા આવશે એ પણ તમને પૂછાઈ શકે. લ્યુપાઇનસનું છે જે આર્કિટિક લ્યુપાઇનસના આર્કિટિક ટુન્ડ્રમાં પ્રાપ્ત થયું અને તે 10,000 વર્ષ જૂનું હોવાના પુરાવા. કેટલું જૂનું? 10,000 વર્ષ જૂનું હોવાના પુરાવા મળે છે. અને તે અંકુરિત થઈ પુષ્પો ઉત્પન્ન કરવાના પણ પુરાવા છે. એ બીજ તો મળ્યું, એ બીજને અંકુરિત કરી વૈજ્ઞાનિકોએ મોટું કરીને એમાં પુષ્પો પણ ઉત્પન્ન કરેલા. એટલે આ સૌથી જૂનું બીજ કેનું છે? લ્યુપાઇનસનું છે. એના પછી ઉત્ખનન દરમિયાન મૃત સમુદ્ર નજીક રાજન હેરોડ ના કિલ્લામાં 2000 વર્ષ જૂના ખજૂરીના બીજ મળી આવ્યા છે. અને તે જીવંત છે, એટલે કે જીવિતતા ધરાવે છે, એના પણ અંકુરણ થઈ શકે છે. તો આ બધી બાબત શું છે? જો આમાં તમારે યાદ રાખવાનું કે ભાઈ ખજૂરીના 2000 વર્ષ જૂના અને સૌથી જૂનું 10,000 વર્ષ જૂનું કયું? લ્યુપાઇનસનું બીજ. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે એટલે તમને ખ્યાલ આવે, પરીક્ષાની અંદર પૂછાય તો તમને યાદ આવે. તો આ જે છે એ બીજની સુષુપ્તાવસ્થા, આપણે એમ કહી શકીએ કે બીજ એટલો સમય જીવંત રીતે સુષુપ્ત રહી શકે છે. તો આ આપણા માટે અગત્યનું છે કે વર્ષો સુધી આપણે કોઈ પણ બીજ છે એને સાચવી શકીએ છીએ, લાંબો સમય પછી પણ એનું અંકુરણ કરાવી શકીએ છીએ. હવે એના પછીની એક બાબત છે કે બીજ જે છે એ ફળમાં આવેલું હોય છે. એક ફળમાં અસંખ્ય બીજ આવેલા હોઈ શકે છે. તેનું ઉદાહરણ ઓર્કિડ છે. તેનું ઉદાહરણ શું છે? ઓર્કિડ. તેના સિવાય પરોપજીવી વનસ્પતિ ઓરોબિન્સ અને સ્ટ્રીગા માં પણ અસંખ્ય બીજ આવેલા હોય છે. બરોબર છે મિત્રો? તો આ એક અગત્યની બાબત છે કે
અમુક વનસ્પતિ જે છે તેની અંદર બીજની સંખ્યા જે છે તે અસંખ્ય આવેલી હોય છે. આના વિશેની ડિટેલ તમને પેજ નંબર 38 પર આપેલી છે. બરોબર છે. તો હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. તો વડના ટેટામાં અસંખ્ય બીજ આવેલા હોય છે. જે અતિ સૂક્ષ્મ છે. કેવા છે? અતિ સૂક્ષ્મ છે અને વનસ્પતિ તરીકે મહાકાય વડ ઉત્પન્ન કરે છે. કેટલો જૈવભાર? તો કે આપણે જોઈએ કે વડ જે ટેટો હોય, વડલાનો બીજ ટેટો હોય, ટેટાની અંદર જે પીળા પીળા આપેલા હોય, અંદર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે એ બધા બીજ છે. હવે આ બધા બીજ છે એ એટલા અતિશય સૂક્ષ્મ હોય, એકદમ નાના, હાવ ઝીણા ઝીણા, પણ એમાંથી વડલો કેવડો મોટો બને. તો આ પ્રકારની આપણે એમાં પ્રશ્ન આપેલો છે કે બીજી કોઈ વનસ્પતિ, તો પીપળો, પીપર જે છે એની અંદર પણ આ પ્રમાણે જ આવેલું હોય. અને જો તમારી આસપાસ જોશો તો તમને બીજા પણ એવા, જેમ કે આ પ્રકારની જે વનસ્પતિ છે એની અંદર અતિ સૂક્ષ્મ બીજમાંથી ખૂબ જ મોટો જૈવભાર જે છે એ નિર્માણ પામે છે. છતાં પણ જો તમને બીજા કોઈ એવા બીજ વિશે ખ્યાલ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણું ગુજરાતી નામ અથવા તો ઇંગ્લિશ નામ કોઈ પણ હોય તો પણ તમે જણાવી શકો છો. અને તમને કોઈ બીજમાં કાંઈ પણ ડાઉટ હોય કે આ બીજ આની અંદર આવે કે નહીં, તો પણ તમે એનું નામ કમેન્ટ કરીને જણાવો અને પ્રશ્ન પૂછજો, હું તમને જવાબ જરૂરથી આપીશ. તો આ આપણો આખો ટોપિક છે બીજ. ટેક્સ્ટ બુકની અંદર અલગ અલગ રીતે આપેલો છે. તમે ટેક્સ્ટ બુકની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે કે પેજ નંબર 36 પર જ્યાંથી બીજ શરૂઆત થાય છે 2.4.3, એ બીજ જે છે એ સુસુપ્તતા વાળું જે છે એ ફકરો પૂરો થાય એટલે ત્યાંથી પછી ફળ શરૂ થાય છે. હવે બીજ વિશેની બાકીની માહિતી છે પેજ નંબર 37 પર સૌથી છેલ્લો ફકરો છે ત્યાંથી શરૂ થઈ અને અસંયોગી જનન વાળો જે ટોપિક ચાલુ થાય છે ત્યાં સુધીમાં આવે છે. હવે આની અંદર ક્યાં પ્રશ્ન પૂછાઈ શકે? તો પ્રશ્નની અંદર આપણે જોઈએ તો 2 માર્કના પ્રશ્ન છે કે લાક્ષણિક બીજના ભાગો જણાવો. ચીરલગ્ન પ્રદેહ એ શું છે? ચીરલગ્ન પ્રદેહ એટલે આપણે અહીંયા જોયું બીજ દેહ શેષ. બરોબર છે. એના ઉદાહરણ ક્યાં છે? કાળા મરી અને બીટ. તફાવત લખો ફળ વિશે. જે ફળ વિશે આપણે આગળમાં જોશું. પછી છે બીજની અગત્યતા જણાવો. તો આપણે જે બીજની અગત્યતા, બરોબર, બીજના લાભ, એ બીજ એ કૃષિનો પાયો છે. પેજ નંબર 37 પરથી આવશે. બીજ સંગ્રહ માટેની આવશ્યકતા જણાવો. તો એ બધું એમાં આવશે. બીજનો જીવનકાળ જણાવો. સૌથી જૂના બીજ વિશે માહિતી આપો તો લ્યુપાઇનસ વિશે આપવાનું. બરોબર છે. તો આટલું જે છે એ આની અંદર આવે છે. જો તમને કાંઈ પણ આની અંદર ડાઉટ્સ હોય તો કમેન્ટ્સ જરૂરથી કરજો. અને આ બે જે પ્રશ્ન બોલ્યા છે, જે પ્રશ્ન હું બોલ્યો છું, એ બધા જ પ્રશ્ન છે એ પાકી બુકમાં ખાસ ઉતારજો. એ બધા જ આમાં લગભગ બીજની અંદર છે એ 2 માર્ક્સના પ્રશ્ન છે. છતાં પણ 2 પ્રશ્ન ભેગા કરી 3 કે 4 માર્કનો પ્રશ્ન બનાવી શકાય. મોટા ભાગે 3 માર્કનો બની શકતો હોય છે. તો ખાસ કરીને આમ જે મુદ્દા આપેલા છે એ રીતે તૈયારી કરવી. અને પાકી બુક બનાવો એની અંદર પણ જે પણ ટોપિક, એની અંદર તમારે હેડિંગ, મુદ્દા બનાવવાના ખાસ એ રીતના બનાવજો, જેથી કરીને તમને યાદ રહી જાય. આમાં જે શબ્દ તમને આઈએમપી લાગે એમાં અંડરલાઈન કરજો. અને શબ્દ જે છે એને પ્રશ્નમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એની તૈયારી ખાસ કરજો, કારણ કે નીટની અંદર એ જ વસ્તુ મહત્વની છે. તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.